Hello friends, in the video series of Database Management System, હું રેસ પરમાર મારી YouTube ચેનલ UNP શર્મા આપ સૌનું સ્વાગત કરું છું. Moving continuous in unit number 1, today's our topic is data dictionary. અત્યાર સુધી યુનિટ 1માં તમે જેટલા ટોપિક જોયા તે અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. દરેકનો ઇન્ડિવિજ્યુઅલ વિડીયો મેં બનાવેલો છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં તમને અહીં આપેલી છે દેટ યુ કેન સી. નાઉ મૂવિંગ ટુ ડેટા ડિક્શનરી. ફ્રેન્ડ્સ, મેં તમને ઘણી વખત કીધેલું છે અને ફરીથી પણ અત્યારે કહું છું કે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ઓફ ધ ટોપિક, ટ્રાય ટુ રિમેમ્બર વિથ સમ રેફરન્સ. ડેટા ડિક્શનરી ટોપિકનો એક વર્ડ છે ડિક્શનરી. તમારામાંથી મોસ્ટલી બધાને ખબર હશે કે વોટ ઇઝ ડિક્શનરી. યુ કેન ગેટ મિનિંગ of particular word from dictionary. So dictionary is a collection of lot many words that you can see. In DBMS, data dictionary is a file or set of files that contains metadata, means a collection of metadata. It is also called a central repository of data. Data dictionary contains all up-to-date information about the objects like tables, columns, index, constraints, etc. As you know, dictionary contains the collection of words. Data dictionary also contains some collection of information like it contains the names of the table, it contains information about constraints of tables like primary key, foreign key, not null, etc. It describes the users of the database. Okay? Data dictionary also describes the transactions, એટલે કે operation performed on database. It shows the relationship among entities. Entities એટલે table વચ્ચેની relationship પણ data dictionary store કરે છે. Data dictionary also contains the physical information of the table, એટલે કે table ક્યાં store થયેલું છે તે પણ બતાવે છે. So, in a single statement, we can say data dictionary is a file that contains metadata. Now, let's see the components of data dictionary. There are main 4 components of data dictionary: entity, attribute, relationship and key. દરેક કોમ્પોનેન્ટને આપણે બ્રીફમાં સમજીએ. The first one is entity. Entity is the real world thing that is distinguishable from all other things. તમારી આસપાસ તમને અત્યારે જે દેખાય છે તે દરેકને તમે એન્ટિટી તરીકે કન્સિડર કરી શકો છો. તમે અત્યારે ઘરે બેઠા હો તો તમે જો આસપાસ ટીવી, ફેન, રિમોટ, સોફા, કપબોર્ડ, or lot many things. These are entity around you. Entity represents any item about which the information can be stored. For example, student, customer, college, department, principal, etc. are the examples of entity. Second component is attribute. Attribute is a property or characteristics of an entity. Means entity ની અલગ અલગ properties હોય તેને attribute કહેવાય. જેમ કે સ્ટુડન્ટને તમે એન્ટિટી તરીકે કન્સિડર કરો તો એનરોલમેન્ટ નંબર, નેમ, ડિપાર્ટમેન્ટ, બર્થ ડેટ, મોબાઈલ નંબર એટસેટ્રા આર ધ એટ્રીબ્યુટ ઓફ સ્ટુડન્ટ. હમણાં મેં તમને કીધું કે તમારી આસપાસ વસ્તુઓ દેખાય છે તેને પણ તમે એન્ટિટી તરીકે કન્સિડર કરી શકો છો. ટીવીની વાત કરો તો ટીવી તો તેના એટ્રીબ્યુટ કયા કયા હોઈ શકે? તો ટીવી કઈ કંપનીનું છે, ઓકે, એની પરચેસ ડેટ કઈ છે, કેટલા ઇંચનું ટીવી તમારા ઘરે છે. તો ધીઝ આર ધ એટ્રીબ્યુટ્સ ઓફ ટીવી. તો કોઈ વસ્તુની અલગ અલગ લાક્ષણિકતાઓ અથવા તેના ગુણધર્મને એટ્રીબ્યુટ કહેવાય. થર્ડ કોમ્પોનેન્ટ ઇઝ રિલેશનશિપ. રિલેશનશિપ એટલે કનેક્શન અથવા એસોસિએશન. રિલેશનશિપ ઇન ડેટા ડિક્શનરી શોઝ એન એસોસિએશન ઓર કનેક્શન અમંગ ડિફરન્ટ એન્ટિટીઝ ઓર ટેબલ. દેર મે બી રિલેશનશિપ બિટવીન સ્ટુડન્ટ એન્ડ કોલેજ એન્ટિટી. હમણાં આપણે વાત કરી કે કોલેજ, સ્ટુડન્ટ, ડિપાર્ટમેન્ટ, પ્રિન્સિપાલ આ બધી એન્ટિટી હોઈ શકે. તો સ્ટુડન્ટ અને કોલેજ અલગ અલગ એન્ટિટી વચ્ચે રિલેશનશિપ હોઈ શકે. જેવી કે સ્ટુડન્ટ ઇઝ enrolled to that college. Okay. Fourth component is key. In database, if you want to find any particular record,
key is used. You can make any field as key to find record from the table. ટેબલની અંદર ઘણા બધા ડેટા સ્ટોર થયેલા હોય છે, તે તમને ખબર જ છે. તેમાંથી કોઈ પર્ટિક્યુલર રેકોર્ડને ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણે કીની જરૂર પડે. દાખલા તરીકે તમારા ક્લાસની અંદર ફોર એક્ઝામ્પલ મુકેશની વાત કરીએ તો મુકેશ નામના એક કરતાં વધારે વિદ્યાર્થીઓ હોઈ શકે. તો મારે પર્ટિક્યુલર એક મુકેશને આઈડેન્ટિફાઈ કરવો હોય તો એ વખતે જો મારી પાસે તેનો એનરોલમેન્ટ નંબર હશે તો હું તેને એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ કરી શકીશ કે હુ ઇઝ મુકેશ. તો એટ ધેટ ટાઈમ તમારા સ્ટુડન્ટ ટેબલમાં એનરોલમેન્ટ નંબરની જે કી છે દેટ શુડ બી ધ કી, દેટ શુડ બી ધ પ્રાઇમરી કી બાય વિચ યુ કેન આઈડેન્ટિફાઈ a particular record from the table or database. So that is the component of data dictionary. Now let's discuss the types of data dictionary. There are mainly two types of data dictionary: active data dictionary and passive data dictionary. First one is active data dictionary. Friends, active no meaning થાય છે કામ કરતું, ગતિશીલ કે સક્રિય. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ ને કે આ છોકરો કેટલો એક્ટિવ છે, બધા કામ જાતે કરી લે છે. ડેટા ડિક્શનરીની બાબતમાં પણ તેમ જ છે. ઇટ ઇઝ મેનેજ્ડ ઓટોમેટિકલી. ડેટા ડિક્શનરી active data dictionary that is managed automatically by DBMS. No need of user. The definition of active data dictionary is a dictionary which is managed automatically by DBMS is called active data dictionary. It is also called integrated data dictionary. Active data dictionary is consistent with the current updates. હવે વાત કરીએ ડેટા ડિક્શનરીની બીજી ટાઈપની, which is passive data dictionary. જે કન્સેપ્ટ આપણે એક્ટિવ ડેટા ડિક્શનરીમાં જોયો તેનું તદ્દન અપોઝિટ લઈએ તો દેટ ઇઝ પેસિવ ડેટા ડિક્શનરી. એટલે જો તમને એક્ટિવ ડેટા ડિક્શનરી યાદ રહે તો પેસિવ ડેટા ડિક્શનરી આપમેળે યાદ રહી જશે. કેવી રીતે? એઝ એક્ટિવ ડેટા ડિક્શનરી ઇઝ મેનેજ્ડ ઓટોમેટિકલી બાય DBMS. Passive data dictionary is managed by user. Active data dictionary is called integrated data dictionary. So in case of passive data dictionary, it is called non-integrated data dictionary. આપણે તે પણ જોયું કે એક્ટિવ ડેટા ડિક્શનરી ઇઝ કન્સિસ્ટન્ટ, તો પેસિવ ડેટા ડિક્શનરી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ. મેન્યુઅલ ચેન્જીસ required when the database is changed in case of passive data dictionary. Now let's see the advantages and disadvantages of data dictionary. It is used to remove duplication in the database. મેં તમને હમણાં જ કીધું કે ડેટા ડિક્શનરી છે એ ટેબલની અંદરના ડેટાની મેટા ડેટાની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. તો કોઈ ટેબલ બીજી વખત ક્રિએટ ના થાય સેમ નામનું એકનું એક ટેબલ ડેટાબેઝમાં, તો તેનું પણ ધ્યાન રાખે છે. That means it is remove duplication. It gives the well-structured and clear information about the database. It is very helpful to the administrator or new DBA. DBA that means database administrator. જે આપણો નેક્સ્ટ ટોપિક હશે, નેક્સ્ટ વિડીયોનો ટોપિક. ઇન શોર્ટ, એડમિનિસ્ટ્રેટરને પણ ડેટા ડિક્શનરી હેલ્પફુલ થાય છે. It helps in improving the communication between the user and the system analyst. So these are the advantages of data dictionary. Now moving to the disadvantages. Creating a new data dictionary is complex. એટલે કે ડેટાબેઝની અંદર જો ડેટા ડિક્શનરી તમારે નવી ક્રિએટ કરવી હોય તો દેટ ઇઝ અ વેરી ટફ ટાસ્ક. ઇટ ઇઝ કોમ્પ્લેક્સ. ઇવન તેની કોસ્ટ પણ હાઈ હોય છે. સો હાઈ કોસ્ટ ટુ બિલ્ડ ઇટ, ઇવન હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર નોન ટેકનિકલ યુઝર્સ. એટલે જે લોકોને એક્ઝેક્ટ ડેટા ડિક્શનરી શું છે, કેવી રીતે ક્રિએટ કરવી તેનો આઈડિયા ના હોય તો તેમના માટે ડેટા ડિક્શનરી સમજવી અઘરી છે, હાર્ડ છે. And care should be taken at the time of designing the data dictionary. Okay, so these are the advantages and disadvantages of data dictionary. એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. ધારો કે કોઈ એક ટેબલ અહીંયા હોય, આપણી પાસે આ ટેબલ છે, સ્ટુડન્ટનું કોઈ એક ટેબલ છે કે જેની અંદર એનરોલમેન્ટ નંબર, નેમ એન્ડ સિટી 3 ફિલ્ડ આપેલા છે, જેમાં આપણે 2 સ્ટુડન્ટના ડેટા સ્ટોર કરેલા છે. તો ઓલરેડી મેં તમને એક પ્રીવિયસ વિડીયોમાં કીધેલું હતું મેટા ડેટા, દેટ ઇઝ ડેટા અબાઉટ ડેટા. તો અહીં આ જે એનરોલમેન્ટ નંબર છે એની અંદર બંને સ્ટુડન્ટના એનરોલમેન્ટ નંબર છે, નેમ ડિસ્ક્રાઇબ કરે છે, સિટી છે, કયા સિટીમાં રહે છે. ધીઝ આર ધ મેટા ડેટા. તો ડેટા ડિક્શનરી છે એ આ મેટા ડેટાને સ્ટોર કરે છે, તે તમે અહીં જોઈ શકો છો. ડેટા ડિક્શનરી ઇઝ અ collection of metadata and these are the metadata.
પછી ડેટા ડિક્શનરી ડેટા ટાઈપને પણ સ્ટોર કરે છે, સાઇઝને પણ જોવે છે. ધીઝ આર ધ કન્સ્ટ્રેન્ટ વિશે આપણે યુનિટ નંબર 5માં અલગથી જોઈશું. બરાબર, તો કયા ફિલ્ડ ઉપર કયું કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરેલું છે તે પણ ડેટા ડિક્શનરીમાં સ્ટોર થાય છે. મિત્રો, ઘણી વખત એક્ઝામમાં એક્ટિવ ડેટા ડિક્શનરી અને પેસિવ ડેટા ડિક્શનરીનો ડિફરન્સ અલગથી પૂછાતો હોય છે. તો એ વખતે તમારે એક્ટિવ ડેટા ડિક્શનરી અને પેસિવ ડેટા ડિક્શનરીનો ડિફરન્સ જ લખવાનો હોય છે, તેના એક્ઝામ્પલ અથવા તો બીજો કોઈ કન્સેપ્ટ લખવાની જરૂર નથી. ક્વિક રિવિઝન કરી લઈએ આજના ટોપિકનું. A data dictionary is a file or set of files that contains a database is metadata. What the data dictionary contains? It contains the name of tables, constraint, user description, relationship between entities, database transactions, physical information about database. Components of data dictionary. તો 4 component છે: entity, attribute, relationship, key. અને types ની વાત કરીએ તો two main types of data dictionary is there: active data dictionary and passive data dictionary. And also we have seen some of the advantages and disadvantages of data dictionary. આશા છે કે તમને ડેટા ડિક્શનરી વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ. કીપ વોચિંગ, કીપ એન્જોઈંગ.